નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ જરાક વધારે કિસ્સામાં જોઈએ, બરોબર। એટલે કે ચાર અલગ અલગ કિસ્સા છે જેમાં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ જોવાના છે। તો સૌપ્રથમ આપણે આ કિસ્સો જોશું, ધન પ્રવેગ અને ધન દિશા, બરોબર। તો જો તો આની પહેલા આપણે આલેખ એક વખત યાદ કરી લઈએ। આપણે ગ્રાફ તો આગળના ધોરણમાં ભણી જ ગયા છે કે આને બે અક્ષ હોય, બરોબર, એક્સ અક્ષ અને વાય અક્ષ, અને વચ્ચે શૂન્ય હોય એટલે કે ઉગમ બિંદુ કહેવાય એને। આ બાજુ જેટલા આપણે ઓબ્ઝર્વેશન હશે એ બધા કેવા હશે? પ્લસ, આ પણ પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા પણ માઇનસ, એટલે તમે આને ગ્રાફના ચાર ચરણ પણ કહી શકો, બરોબર। ચાલો હવે આપણે ચાર અલગ અલગ કિસ્સા જોઈએ। એમાં સૌપ્રથમ છે ધન પ્રવેગ ધન દિશા। તો પહેલા સમજો આ શું કહેવા માંગે, અને આપણે અત્યારે શું સમજીએ છીએ આપણે, તો કે આપણે વેગ વિરુદ્ધ સમયના કેટલાક આલેખ જોવાના છે, વેગ વિરુદ્ધ સમયના ચાર અલગ અલગ કિસ્સાઓ માટે। એમાં પહેલો કિસ્સો આવો છે, ધન પ્રવેગ ધન દિશા। તો પહેલા એને સમજીએ કે આ કઈ રીતે શક્ય બને। તો વિચારો, ધન પ્રવેગ એટલે આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે કે ભાઈ આપણી સ્પીડ વધતી હોય, એટલે કે જો વેગમાં સતત વધારો થતો હોય, બરોબર, અને દિશા આપણે કોઈ પણ લઈ શકીએ, તો આપણે આ વખતે ધન દિશા રાખીએ તો આ કિસ્સો બની શકે। તો એનો ગ્રાફ છે કઈ રીતે મળે? તો જો વિચારો, આ રીતે મળી શકે, આ સમય અને આ વેગ, એટલે કે વેગ વિરુદ્ધ સમય। ચાલો હવે શરૂઆતનો વેગ આપણે v0 લઈ લઈએ, તો આમ ગ્રાફ મળશે v0, બરોબર, અને અંતિમ વેગ છે આપણે v લઈ લઈએ, અને અહીંયા આપણને સમય t મળશે, અથવા t1, તમારે જે કેવું હોય તમે કહી શકો, બરોબર। તો ટૂંકમાં ગ્રાફ કેવો મળે ને એ તમારે સમજવાનું છે ખાસ તો। ધન પ્રવેગ ધન દિશા એટલે કે વેગમાં સતત શું થાય છે? વધારો। જો વેગમાં વધારો થાય તો જ આપણને ધન પ્રવેગ મળે। ચાલો હવે શું થશે, તો કે ઘણી વખત એવું પણ બની શકે કે આપણી સ્પીડ ઘટે પણ દિશા ધન જ રહે, તો એનો ગ્રાફ કેવો મળે? તો એના માટે આપણે કિસ્સા નંબર 2 ધ્યાનમાં લેવો પડે કે હવે આપણો પ્રવેગ છે, બરોબર, એ ઋણ પ્રવેગ થઈ જશે, કેમ કે વેગમાં ઘટાડો થશે પણ દિશા કેવી છે? ધન। તો આ કિસ્સામાં આપણે ગ્રાફ લેવો હોય તો કેવો મળી શકે? તો જો આ રીતે મળી શકશે, માનો કે અહીંયા v અને આ t, શરૂઆતનો વેગ v0, બરોબર, હવે આપણે અંતિમ વેગ છે આપણને v મળ્યો, અહીંયા આપણને સમયનો કોઈ બિંદુ મળી ગયું, બરોબર। તો એનો ગ્રાફ આ રીતે મળે। ઋણ પ્રવેગ એટલે કે વેગમાં સતત ઘટાડો થાય છે અને દિશા કેવી છે? ધન જ છે, બરોબર। ચાલો હવે ત્રીજો કિસ્સો આપણને કેવો મળી શકશે? ત્રીજો કિસ્સો સમજો, બરોબર। ત્રીજા કિસ્સામાં બંને ઋણ થઈ શકે, દિશા પણ ઋણ થઈ શકે અને પ્રવેગ પણ ઋણ, એટલે કે ઋણ પ્રવેગ અને દિશા પણ કેવી? ઋણ, બરોબર, ઋણ દિશા। તો આ કિસ્સા માટે વિચારો કે આ જે રીતે આના ગ્રાફ આ પ્રમાણે મળ્યા આ બંને કિસ્સામાં, એમાં આમાં કઈ રીતે મળે? તો જો હવે બંને ઋણ છે, એનો મતલબ કે આપણે નીચેના ભાગનો ઉપયોગ કરવો પડશે ગ્રાફના, જે હમણાં ઉપર કીધું એમ। તો જો આ રીતે છે, બંને ઋણ, બરોબર, અહીંયા t, આ 0 અને આ v, બરોબર। તો આ રીતે, એટલે શરૂઆતનો વેગ v0 છે અને અંતિમ વેગ આપણને મળશે v, અને સમય કોક t બિંદુ મળી જશે, બરોબર। તો એનો ગ્રાફ આ રીતે મળે। ચાલો આ ત્રણ કિસ્સા થયા, ધન પ્રવેગ ધન દિશા, ઋણ પ્રવેગ ધન દિશા, એટલે કે વેગમાં ઘટાડો પ્રવેગમાં ઘટાડો થાય છે, બરોબર, અને છેલ્લો કિસ્સો છે ત્રીજો, ઋણ પ્રવેગ અને ઋણ દિશા, એટલે કે પ્રવેગમાં ઘટાડો પણ થાય છે અને દિશા પણ કેવી છે? ઋણ। હવે આના પછીનો જે કિસ્સો છે એ આ ત્રણેયથી અલગ છે। એના માટે પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ ગાડીનું। માનો કે કોઈ કાર છે, બરોબર, અથવા કોઈ પણ સાધન, એને આપણે ધન દિશામાં આ રીતે આગળ વધે છે, પેલા ધન દિશા લઈ લઈએ। માનો કે કોઈ ગાડી આ રીતે જઈ રહી છે, હવે ત્યાંથી પછી આ રીતે વળે છે આમ। તો વિચારો, આપણે આપણા રોજિંદા જીવનની સાથે આની સરખામણી કરીએ તો જ્યારે હું કોઈ પણ રસ્તે જતો હોય ફરી પાછું મારે વળવું હોય તો મારી સ્પીડ કેવી થશે? સ્પીડ તો ઘટવાની જ છે, એટલે અહીંથી ઘટતી સ્પીડ અહીંયા આવે છે, અહીંયા 0 થઈ પછી પાછું એટલા જ વેગથી પાછું આમ જાય છે। પણ હવે તમે જો આ જે દિશા છે એને આપણે પહેલા ધન લીધી હતી, હવે વિરુદ્ધ થઈ ગઈ, એટલે કેવી દિશા થઈ જશે? ઋણ। તો આ સંજોગોમાં ગ્રાફ કેવો મળશે આપણે? વેગ વિરુદ્ધ સમયનો। તો જો આ રીતે મળી શકે, v અહીંયા t, બરોબર, એટલે કે શરૂઆતનો વેગ તો v0 જ છે,
એ ધીમે ધીમે ઘટતો 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 આ બિંદુ આવે છે, ત્યાં આપણે સમયનો કોઈક બિંદુ મળશે t1, બરોબર. અને ત્યાંથી પાછો એટલા જ પ્રવેગ સાથે ઋણ દિશામાં એટલે કે ઘટે છે, બરોબર. તો આ રીતે મળશે. એટલે આપણનો જે અંતિમ વેગ છે v માઇનસ, બરોબર, એ આપણને ક્યાં મળશે? ઋણ દિશામાં. તો એનો ગ્રાફ આ રીતે મળી શકે. અને સમયનું કોઈ બીજું બિંદુ t2, બરોબર. તો આને શું કહેવાય કે t1 સમય સુધી એનો જે વેગ છે પ્રવેગ એ આપણને ધન દિશામાં મળે છે, બરોબર. ત્યારબાદ t1 થી t2 સમયની વચ્ચે જે ગાડી છે, બરોબર, એ એટલા જ વેગ સાથે એટલે કે એનો જે વેગનો ઘટાડો છે, બરોબર, એ એટલો જ રહેશે પ્રવેગનો ફેરફાર, અને એટલા જ વેગ સાથે ફરી પાછું વિરુદ્ધ દિશામાં આ બાજુ આગળ વધે છે. તો એનો ગ્રાફ આપણને આ રીતે મળી શકે. ચાલો હવે આ વેગ વિરુદ્ધ સમયના જે આલેખ છે એનું એક બહુ મહત્વનું પરિણામ મળે છે. શું? તો કે ચલો આપણે આ એક ગ્રાફ કન્સિડર કરીએ. તમે જો અહીંયા કે આપણે કયા કિસ્સા માટે આ ગ્રાફ લીધો હતો? ધન પ્રવેગ ધન દિશા. તો આનું જે પરિણામ છે એ કેવું છે? તો કે હવે જો મારે આ જસ્ટ એક્ઝામ્પલ છે, માનો કે કોઈ ગાડી માટે મેં આ ગ્રાફ દોર્યો. હવે ગ્રાફ ઉપરથી મારે ગાડીએ કેટલું અંતર કાપ્યું એ શોધવું હોય તો કેમ મળે? તો કે તમે ગ્રાફને જુઓ પહેલા. તો ગ્રાફ આ રીતે મળ્યો છે આમ. તો અહીંયા જો કેવો આકાર બન્યો, અને જરાક હું ઘાટો બનાવું આ રીતે, તો આપણને એક ચતુષ્કોણ જેવું મળ્યું, બરોબર. ચતુષ્કોણ, આ ખરેખર તો સંલગ્ન ચતુષ્કોણ છે, પણ ચતુષ્કોણનો પ્રકાર છે, બરોબર. તો આનું જે ક્ષેત્રફળ છે એટલે કે જે મેં આ ઘાટો ભાગ કરીને બતાવ્યો, બરોબર, એનું ક્ષેત્રફળ છે એ મને જે તે ગાડીનો અથવા જે તે પદાર્થનો સ્થાનાંતર આપે. બસ આ તમારે યાદ રાખવાનું છે, સ્થાનાંતર, બરોબર. એટલે કે આપણું જે પરિણામ છે એ શું છે? આપણું પરિણામ એવું છે કે તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને આપણને જે આકાર મળે એ આકારનું ક્ષેત્રફળ છે ને એ આપણને સ્થાનાંતર આપે. ચલો આ વાતને આપણે એક અલગ ગ્રાફથી સાબિત કરીએ. હવે આપણે ગ્રાફ લેશું અચળ વેગથી ગતિ કરતો હોય ને એવા પદાર્થ માટે, બરોબર. હવે વિચારો કે અચળ વેગથી ગતિ કરે એટલે એનો પ્રવેગ કેવો થઈ ગયો? 0. કેમ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. પણ અચળ વેગથી ગતિ કરે એટલે એનો કોઈ પ્રવેગ મળશે જ નહીં. તો આપણે એનો ગ્રાફ કેવો મળશે? તો ગ્રાફ તો આનો જ છે, વેગ વિરુદ્ધ સમયનો જ ગ્રાફ છે, પણ હવે આપણે જે તે પદાર્થને અચળ વેગથી ગતિ કરે માની લેશું, બરોબર. તો જો આ રીતે ગ્રાફ મળશે v, બરોબર, અને t. ચલો આપણે લઈ લઈએ કે એનો જે અચળ વેગ છે u છે, બરોબર. પણ વેગ તો અચળ રહે છે, તો આ રીતે મળશે વેગ. અને સમય છે એ બદલે. તો આ માનો કે આ બિંદુ મારે સમય લેવો હોય તો મને આ રીતે સમય મળશે, અહીંયા આપણે u મળશે. ચલો હવે આનો આકાર તમે વિચારો, શું આકાર મળ્યો? લંબચોરસ. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એની લંબાઈ થઈ, તો એ શું બતાવે? સમય. આ એની પહોળાઈ, એ શું બતાવે? u. તો આપણે એનો ગુણાકાર કરીએ, u ગુણ્યા t. હમણાં જે આપણે આગળ પરિણામ કીધું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે, બરોબર, એની અંદર જે આપણને આકાર મળે, કોઈ પણ મળી શકે, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગમે, બરોબર, એ આકારનું ક્ષેત્રફળ આપણને જે તે પદાર્થ માટે સ્થાનાંતર આપે. એ આપણો નિયમ છે, એ આપણે સમજવાનો છે. હવે આપણે સાબિત કરીએ. અહીંયા જો u એટલે વેગ, વેગનો એકમ આપણને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ, અને સમયનો એકમ સેકન્ડ. કેન્સલ થઈ ગયા બંને, શું આવ્યું? મીટર. તો મીટર કોનો એકમ છે? સ્થાનાંતરનો. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, બરોબર, એની અંદર જે આકાર મળે એ આકારનું ક્ષેત્રફળ આપણને જે તે પદાર્થ અથવા તો જે તે સાધનનું સ્થાનાંતર આપે, બરોબર. ચલો આ લેક્ચરમાં આપણે એટલા ગ્રાફ જોયા. હવે આના પછીના લેક્ચરમાં આપણે આ ગ્રાફનો જ ઉપયોગ કરી અને નિયમિત ગતિના જે સમીકરણ છે એ આપણે 3 મેળવવાના છે. એમાં એક તો આપણે મેળવી લીધું છે, આ તમે આગળના લેક્ચરમાં જોયું હશે, v0 + at. એના સમીકરણ નંબર આપણે 1 કહેશું. આ સમીકરણ આપણે એક મેળવી લીધું છે, અને 2 સમીકરણ બાકી છે, બરોબર. એને શું કહેવાય? તો કે ભાઈ નિયમિત પ્રવેગી ગતિના શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. જે 2 સમીકરણ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.